आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા કૌશિક બાપાના મેલડીમાના મઢ ખાતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી ભાવિ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી અને માના બાળકોએ તેની કાલી ગેલી ભાષામાં માના ગુણગાન ગાઈ રીંઝવવાનો પ્રયાસ કર્યો હતો। કહેવાય છે કે ડૂબતે કો તિનકે કા સહારા બહોત। બસ એ યુક્તિને સાર્થક કરતા કૌશિક બાપાના મેલડીમાના ચરણોમાં માઈ ભક્તો દૂર દૂરથી આવે છે, તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે। અઠવાડિયાના મંગળવાર અને રવિવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। જ્યારે તમે બધી જ બાજુથી હારી જાઓ, થાકી જાઓ અને એવું લાગે કે બસ હવે મારી સમસ્યાનું કોઈ નિવારણ જ નથી, ત્યારે ચોક્કસથી એકવાર કૌશિક બાપાના મેલડીમાના દર્શન કરી તમારી સમસ્યા તેમને જણાવી જોજો। જે ક્યાંયથી નહીં મળે, તમને કૌશિક બાપાના મઢમાંથી ચોક્કસ મળશે। કહેવાય છે કે શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી, બસ એક ભરોસો રાખી અને કૌશિક બાપાના મેલડીમાના મઢમાં પહોંચી જાઓ અને 5-10 મિનિટ ત્યાં બેસી જુઓ, તમને ખૂબ જ શાંતિનો અનુભવ થશે। માના મઢમાં નાના મોટા, ગરીબ તવંગર, જ્ઞાની અજ્ઞાની, સુખી હોય કે દુઃખી, દરેક માના બાળકોને એક સરખો જ પ્રેમ મળે છે। તમે ત્યાં જાઓ એટલે શાંતિનો અનુભવ થશે ને થશે અને પછી તમારા દુઃખ દર્દ તેમને જણાવજો। તમારી દરેક સમસ્યાનું સમાધાન તમને ઈસનપુરમાં આવેલા કૌશિક બાપાના મેલડીમાના મઢમાં અચૂકથી મળી જશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।